चित्तशतारो यत्सादा बुधवेदव श्रियादाता तिराचाप्यस्तेनाभावी बुभुत्वु यनदूरहदो दत्तु सर्वदुःखातिभूभवे अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभदत्तम् अज्ञानस्य विरागस्य ज्ञानात्यनुशलाकया चक्षुरुन्मीलितस्य तस्मै गुरवे नमः लक्ष्मी सहस्रलीलाभिषेकमानफलानि चतुर्विश्चतुर्विश्चतुर्विश्चतुर्विशदा सर्वे द्विदास्ते रसो पंचदादये नमः। હું કરું? હા કરો ને. જયારે પછી રામજીએ જયારે બાલીને માર્યો ત્યારે સુગ્રીવ ને આખો રાજ્ય બની ગયો. ત્યારે આખા વાનરો અને સુગ્રીવ બી ખુશ હતા. ત્યારે હનુમાનજીએ સુગ્રીવ અને એ ભૂલી સુગ્રીવ પોતાનું વચન ભૂલી ગયા. ખાલી રામ અને લક્ષ્મણ જ દુઃખી હતા. આમાં બાલીના મર્યા પછી રાજ્ય તો બાલીનો જે દીકરો હતો અંગદ એને મળ્યું. એટલે સુગ્રીવ જે છે એ રાજા ન હતા, અંગદ રાજા હતો. સમજાયું ને? તો બાલીનો વધ કર્યા પછી શ્રી રામચંદ્રજીએ અંગદને વાનર રાજ તરીકેનો અભિષેક કર્યો અને અંગદના કાકા સુગ્રીવ એમને એની પત્ની પાછી પ્રાપ્ત થઈ ગઈ અને એ અંગદના રક્ષક તરીકે વડીલ તરીકે ત્યાં રહ્યા. પછી બધા આનંદમાં હતા. ત્યારે હનુમાનજીએ સુગ્રીવને યાદ દિલાવ્યો કે તમે વચન દીધો તો એમને વચન યાદ આવ્યો. ત્યારે એ સુગ્રીવે એક હનુમાનજી પછી એક અંગદ અને જામવંત એવી ટોલી બનાવી અને એમને એક માસનો દીધો સમય દીધો જેમાં તમે સીતાજીને ગોતી આવો. અને રામજીને હનુમાનજી ઉપર વિશ્વાસ હતો તો એમને એક અંગૂઠી આપી રામજીએ હનુમાનજીને. જયારે હનુમાનજી એ અંગૂઠી આપી અને એમ કીધો કે જયારે તમે સીતાજીથી મળો ત્યારે એમને કહેજો આપ એમના રામજીના દૂત છો એમ કહેજો. આમાંથી શીખ મળે છે કે આપણે આપણું વચન ના ભૂલવું જોઈએ. શાબાશ. કીર્તન કરીએ. હા કરો. કયો છે? સાકે તીરા હરિજસ ગાવત ચલી વ્રજ સુંદરી લોચન લોલ મહાજ્યોતિ કર સવદ જલ ગાતબીર હરિરસ કાવદલી સુંદરી દેવી સુરીરા ચારુ કાગે પર કદિપદ અંબર લાલ હાથ લીએ પૂર્ણ કિયા પુરમુષામણી બાલ હરિરસ ગાવત
સજલી વ્રજ સુંદરી જલ પ્રવેશ પરિવર્જન લાગી પ્રથમ હેમ કે વાસ જાસોરી સમ હોય નંદદૂત વ્રજ હરિયસ ગાવત ચલી વ્રજ સુંદરી સબહી જીતા હરે નંદન ચઢે પદમગીરા પરમાનંદ પ્રભુ વરદેવે કો ઉદ્યમ કિયો હે મુરારી હરિરસ ગાવત હરિય સુંદરી નદી જમુના કે તીરા હરિરસ ગાવત હરિરજ સુંદરી. હા, સુંદર. હો, આ કીર્તનનો શું અર્થ છે? આજે આ કેમ ગાયું તમે? જમનાજીએ શાયદ આજે બાલા ધરાવી હશે ઠાકોરજીને. ખબર નથી. અચ્છા, તો તમને આ કેમ સૂઝ્યું ગાવાનું આજે? અમે મમ્મીને પૂછ્યું તો મમ્મી અમને કીધું આ કીર્તન કરજો એટલે કર્યો. બહુ સારું. ઠાકોરજી નંદરાયજીને ત્યાં પ્રગટ્યા તો બ્રજમાં જેટલા પણ ગોપીજનો હતા એમનું મન ઠાકોરજીમાં એવું લાગ્યું કે બધાના મનમાં એવી ઈચ્છા જાગી કે જો પતિ તરીકે અમને કોઈ મળે તો આ નંદરાજકુમારની જ પ્રાપ્તિ થાય. તો આપણે શું કરી શકીએ કે જેનાથી શ્રી કૃષ્ણ છે એ આપણને પતિ તરીકે પ્રાપ્ત થાય? તો એવું વિચાર કરીને એમણે એક વ્રત લીધો અને એમાં સવારે બહુ વહેલા ઉઠી અને શ્રી યમુનાજીમાં સ્નાન કરવા માટે જતા, ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા. તો એ તો બધી કુમારિકાઓ હતી, 5, 7, 8 વર્ષની નાની નાની ગોપીઓ. ઠાકોરજી પણ એટલા જ નાના ઉંમરના હતા, 7, 8 વર્ષના. પણ લોકમાં જુએ કે બધા લોકો કુમારિકાઓ વ્રત કરતી હોય છે, તો આમને તો કોઈને પૂછ્યું નહીં હતું કે અમે શું કરીએ કે અમારી શું ઈચ્છા છે, કોઈને જણાવી પણ ન હતી. પણ મનમાં જ એમને એવી પ્રેરણા થઈ. આને વ્રતચર્યા કહેવાય છે. તો એ બધા સ્નાન કરવા માટે સવારે ગયા. તે વખતે ઠાકોરજીએ એમના વસ્ત્ર ચોરી લીધા. પછી એમણે બહુ જ વિનંતી કરી, ત્યારે પછી એમને પુનઃ વસ્ત્ર પાછા આપ્યા. જે ચીરહરણની લીલા કહેવાય છે એ આ દિવસોમાં ઠાકોરજીએ કરી હતી. તો એનું વર્ણન આમાં છે. સારું. હવે સાન્વી કે કોઈ જોડાયું છે? અર્પણ.
નરદભાઈ નામ છે આજે. પ્રણામ જીજાજી. હા, કેમ છો બધા? ઘણા વખત પછી તમે મળ્યા. જાજા તમે સાંભળ્યું છે આ પહેલાનું કઈ? હા જાજા આપણે અમે સમરી કરી શકીએ? હા, કરો તો. આ જે પહેલાનો શ્લોક થયો તો એ કે આખી પહેલેથી કરીએ સમરી જાજા? નહીં, એ તો પહેલા આપણે એક વખત કરી ચૂક્યા છીએ ને. હા જાજા. શ્લોકથી જ કરો. હાજી જાજા. એટલે મને એવી સમજણ પડી હતી પહેલા શ્લોકમાં કે આ પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ગ્રંથનો પ્રયોજન બતાવી રહ્યા છે. એટલે એમાં પશ્ચાતાપની અને પ્રયોજન એ છે કે પશ્ચાતાપની નિવૃત્તિ માટે પરિત્યાગનો વિચાર અહીંયા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને અહીંયા પશ્ચાતાપનો મતલબ એવો થાય કે પશ્ચા એટલે પછી અને તાપ એટલે અફસોસ. એટલે એ પશ્ચાતાપનો મતલબ એવો થાય કે આપણે કાર્ય કર્યા પછીથી જે થતો અફસોસ હોય એને પશ્ચાતાપ કહેવાય. તો આ વાતને આપણે બે રીતે સમજી શકીએ કે આ પશ્ચાતાપની વાત છે મહાપ્રભુજી પોતાનું એક્ઝામ્પલ આપી સમજાવી રહ્યા છે. અને ભક્તિ માર્ગી અને પશ્ચાતાપ થઈ શકે છે જો એ કશું ખોટું પગલું ભરી લેતો. તો અહીંયા શ્રી મહાપ્રભુજીના કોન્ટેક્સ્ટમાં આપણે એવી રીતે સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી પોતાના માટે આ રચ્યું હોય તો પશ્ચાતાપ જે અંતઃકરણ પ્રબોધના કોન્ટેક્સ્ટમાં આપણે લઈ શકીએ. કારણ કે શ્રી મહાપ્રભુજીને ભગવાને 3 વખત આજ્ઞા કરી હતી સ્વધામ પધારવાની, પણ શ્રી મહાપ્રભુજીએ હજુ જે કામ ભગવાને આપ્યું હતું એ હજુ સંપૂર્ણ નહોતું થયું. એટલે એમની આજ્ઞાને મિસઇન્ટરપ્રેટ કરીને શ્રી મહાપ્રભુજી એવું વિચાર્યું કે આ ભગવાને કામ જલ્દી કરવાનું કહી રહ્યા છે. એટલે ભગવાનની આજ્ઞાનું પાલન ન કરવાથી એમને પછીથી પશ્ચાતાપ થયો. એટલે શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ એટલે રચ્યું કે એમના જેવું પશ્ચાતાપને ના થાય. અને આપણે એવી રીતે પણ સમજી શકીએ કે શ્રી મહાપ્રભુજીએ કર્મ માર્ગે સંન્યાસ લીધો, પણ કોઈ ભક્ત શ્રી મહાપ્રભુજીને એક્ઝામ્પલ બનાવીને કર્મ માર્ગીય સંન્યાસ લે તો એને પશ્ચાતાપ થઈ શકે છે પછીથી. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી રહ્યા છે કે આજે સંન્યાસ નિર્ણયમાં જે સંન્યાસ નિર્ણયનો જે ઉપદેશ છે એ સમજવું જોઈએ. અને સંન્યાસ લેવાનું વિચાર હોય તો આ સંન્યાસ નિર્ણયને રિફર કરવું, એટલે પછીથી પશ્ચાતાપ ના થાય. અને અહીંયા પરિત્યાગ એટલે પૂર્ણ રીતે ત્યાગ. એટલે પરિત્યાગના પણ બહુ પ્રકાર છે. એટલે દ્રઢ બીજ ભાવમાં પરિત્યાગ અને અદ્રઢ બીજ ભાવમાં પણ પરિત્યાગ થઈ શકે છે. તો દ્રઢ બીજ ભાવ નથી થયો અને પરિત્યાગ કરી રહ્યો છે તો પસ્તાવો થઈ શકે છે. અને અદ્રઢ બીજ ભાવમાં 2 પ્રકારના પરિત્યાગ. ભક્તિ સાધક શ્રવણાદિના નિર્વાહ માટે એક પરિત્યાગ કહેવાય અને ભક્તિમાં બાધક એવા ગ્રહાદિના ત્યાગ માટે. એટલે આ 2 પ્રકારના પરિત્યાગ છે. તો અદ્રઢ બીજ ભાવ વાળો ભક્ત હોય તો એને સાધન ઉપલબ્ધ ના હોય તો એના કારણે પણ એ પરિત્યાગ કરી શકે છે. અને બીજું કારણ એવું હોઈ શકે કે એને ઘરની પરિસ્થિતિ એકદમ બાધકરૂપ લાગતી હોય તો એના કારણે પણ એ પરિત્યાગ કરી શકે છે. અને પણ શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે કે આ 2 કારણ જો અદ્રઢ બીજભાવ વાળો હોય અને ત્યાગ કરે તો એ યોગ્ય રૂપ ના ગણાય. તો મને એટલે પછી મને નેક્સ્ટ શ્લોકમાં એવી સમજણ પડી હતી કે સહાય સંગ સાધ્યત્વાત. એનો મતલબ એવો થાય કે શ્રવણ કીર્તનને સિદ્ધ કરવું હોય તો સહાય અને સંઘની જરૂરિયાત હોય છે. પણ જો ભક્ત સંન્યાસ લેવાનું ઈચ્છે કારણ કે એને કશા સાધન ઉપલબ્ધ નથી અને કોઈના સંઘની જરૂર છે શ્રવણ અને કીર્તન કરવા માટે, તો એના કારણે ભક્ત સંન્યાસ લેવાનું ઈચ્છે છે. પણ અહીંયા કોન્ટ્રાડિક્શન જેવું થઈ જાય છે કારણ કે આ ભક્તને એક બાજુ સંન્યાસ લેવા કે બધું ત્યાગ કરવા તૈયાર થાય છે કારણ કે એને સંઘની જરૂરિયાત છે. પણ અને બીજી બાજુ એ ત્યાગ એટલા માટે કરે છે કારણ કે બીજા કોઈનો સંગ કરવા ઈચ્છે છે. તો આ સંન્યાસ વિરુદ્ધ થઈ ગયું.
કારણ કે સંન્યાસમાં સહાય અને સંગ નિષેધ ગણેલું છે. અને અહીંયા બીજી વાત એવું થયું કે સાધનામ ચ રક્ષણાત, એટલે એનો મતલબ એવો થયો કે શ્રવણ અને કીર્તનની સિદ્ધિ માટે સાધનોનો સંગ્રહ જરૂરી છે. અને પરંતુ જેને પ્રભુનું શ્રવણ કીર્તન અને સ્મરણ નથી થઈ શકતું અને જે સંન્યાસ લેવાનું વિચારે છે તો એ પણ વાત અયોગ્ય નથી, કારણ કે સંન્યાસમાં સંપૂર્ણ ત્યાગ જરૂરી છે. પણ આપણે પર શ્રવણ અને કીર્તન જેને કરવું હોય તો એના માટે તો આ સાધનો જરૂરી છે, કારણ કે ભાગવતજીની પુસ્તક કે કીર્તનો કે જે લાઈટની સુવિધા એ બધું જરૂરી હોય છે. તો આ સાધનો વગર શ્રવણ અને કીર્તન તો થઈ શકતું નથી. પણ સંન્યાસમાં એવું છે કે સાધનોનો સંગ્રહ શાસ્ત્ર નિષેધ છે, એટલે અહીંયા પણ ફરીથી કોન્ટ્રડિક્શન થઈ ગયું. એટલે અહીંયા ભક્તિ સાધક શ્રવણાદિના નિર્વાહ માટે જે સંન્યાસ લેવામાં આવે છે તો એમાં સહાય સંગ અને સાધનની આવશ્યકતા જરૂરી છે. પણ આવું રાખવાથી સંન્યાસ ધર્મ પણ આવું કરવાથી સંન્યાસ જે ધર્મ છે એનું વિરુદ્ધ થઈ રહ્યું છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જો અદ્રઢ બીજ ભાવની જેની અવસ્થા હોય એને સંન્યાસ લેવું ના જોઈએ. અને બીજું પણ કારણ એવું છે કે સંન્યાસ એક ઊંચો આશ્રમ કહેવાય છે અને જે પણ સંન્યાસી હોય એને બહુ જ સન્માન આપવામાં આવે છે. એટલે જો સંન્યાસી હોય એનામાં અહંકાર જાગશે જ. એટલે પણ ભક્તિ માર્ગ એક દૈન્યનો માર્ગ છે અને ભક્તિ માર્ગમાં અહંકાર દોષરૂપ ગણાય છે, વિશેષ રૂપથી દોષરૂપ ગણાય છે. તો આ કારણ માટે ભક્તિ માટે સંન્યાસ લેવું એ બરોબર નથી. અને સંન્યાસના નિયમોનું પાલન કરવામાં સંન્યાસના નિયમોનું પાલન કરવામાં કોઈ જાય તો ભક્તિ એ ના કરી શકે, કારણ કે શાસ્ત્રમાં સંન્યાસના સંબંધી બહુ બધા નિયમો સમજાવે છે અને એવું કરવામાં આવે તો એ ભક્તિ માટે સમય જ ના રહે. એટલે અહીંયા જેને ભક્તિ કરવી હશે અને શ્રવણ અને કીર્તન કરવું હશે તો એના માટે સંન્યાસ બરોબર ઉપાય નથી. પણ ઘરે જ્યાં છે એ જે સ્થાનમાં છે એ ત્યાં જ રહેવું જોઈએ, કારણ કે ત્યાં સહાય અને સંગ અને કારણ કે શ્રવણ કીર્તન માટે સહાય સંગ અને સાધનો જરૂરી છે. અને ગઈકાલના ક્લાસમાં મને એવી સમજણ પડી હતી કે જે નેક્સ્ટ શ્લોક છે એમાં અદ્રઢ બીજ ભાવ આ શ્લોકમાં બીજા અદ્રઢ બીજભાવ ભક્તિની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે, કારણ કે આગલા શ્લોકમાં જે પહેલો અદ્રઢ બીજભાવ ભક્તિની વાત કરી જેને શ્રવણ અને કીર્તન માટે સંન્યાસ લેવાનું ઈચ્છે છે. પણ હવે જે વ્યક્તિ પોતાના ઘરની સિચ્યુએશનને પ્રતિબંધ રૂપ જાણી સંન્યાસ લેવાનું ઈચ્છે છે. પણ અહીંયા એવું કરવા જાય તો પણ એ જે વ્યક્તિ પોતાના ઘરની સિચ્યુએશનને પ્રતિરૂપ જાણી ત્યાગ કરે છે તો પણ એને ઘર છોડ્યા પછી પણ વિચિત્ર લોકોનો સંગ થઈ શકે છે અને જે કલિકાલના જે સંસારમાં છે ફરીથી ફસાઈ જાય છે. એટલે અહીંયા એ કારણેથી સંન્યાસ લેવું એ બરોબર નથી એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે જે અદ્રઢ બીજભાવની અવસ્થામાં હોય તો એમને સંન્યાસ ગ્રહણ ના કરવું જોઈએ. જ્યાં એ ઘરમાં જે સ્થાનમાં છે કે જે ઘરમાં છે ત્યાં જ રહેવું જોઈએ. એટલે અહીંયા બંને જે પરિસ્થિતિ છે જે સહાયતાની અપેક્ષા માટે કે પ્રતિબંધથી બચવા માટે એ વ્યક્તિ જે પણ ભક્ત છે જે આના કારણે સંન્યાસ લે છે એ વ્યક્તિ અધૂરો છે અને કોઈ પ્રકારની અપેક્ષા, કારણ કે એનામાં કોઈ પ્રકારની અપેક્ષા રહેલી છે. એટલે આવી અપેક્ષાના કારણે થોડો કમજોર ગણાય છે. પણ જે નિરપેક્ષ કે જે સેલ્ફ રિલાયન્સ છે જે નિરપેક્ષ કે જે સેલ્ફ રિલાયન્સ છે એ જ આવું ત્યાગ કરી શકે. જ્યાં સુધી નવી સેલ્ફ રિલાયન્સ ના બિલ્ડ થાય ત્યાં સુધી એને ઘરનો ત્યાગ ના કરવો જોઈએ, કારણ કે જેનું મન ભગવાનમાં જ પરોવેલું છે
અને ભગવાન સિવાય બીજું કશું નથી આપતું એને, તો એ ઘરમાં હોય કે ઘરની બહાર હોય એને કશો ફેર પડતો નથી, કારણ કે એને કશી લૌકિક સેન્સેશન જ નથી રહેતી. એના માટે ભગવાન જ બધું છે. પરંતુ જેને હજુ અન્યની જેને લૌકિક એવી સેન્સેશન છે, હજુ અન્યની એવી સ્ફૂર્તિ છે, તો અને એનું ઇન્દ્રિયો કે અંતઃકરણ પ્રભુમાં એવી નિષ્ઠા નથી થઈ ગઈ, તો એને હજુ વિષયોનો આવેશ થઈ શકે છે. એટલે મનમાં વિષય હોય તો એ પ્રભુનો આવેશ કોઈ દિવસ થઈ ના શકે. પણ જો સતત ભગવાનમાં નિષ્ઠા રહે તો એ દ્રઢ બીજ ભાવની અવસ્થા કહેવાય, અને એ ઉત્તમ અવસ્થા છે જેમાં એવું ઘરનો ત્યાગ થઈ શકે. પણ જ્યાં સુધી ને અદ્રઢ બીજ ભાવની અવસ્થામાં હોય તો એને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે એવો ત્યાગ ન કરવો જોઈએ. ત્યારે મને એવી સમજણ પડી. હા, સરસ. અર્પણને કંઈ કેવું છે? હા, એટલે મને પહેલા શ્લોકમાં એવી સમજણ પડી હતી કે અહીંયા આ પહેલા શ્લોકમાં મહાપ્રભુજી ગ્રંથનો પર્પસ બતાડે છે. તો મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પશ્ચાતાપની નિવૃત્તિ માટે હું પરિત્યાગનો વિચાર કરી રહ્યો છું. અહીંયા પશ્ચાતાપ આપણે એવી રીતે સમજી શકીએ છીએ કે પશ્ચાત અને તાપ. પશ્ચાત એટલે પછી અને તાપ એટલે દુઃખ. એટલે પશ્ચાતાપ એટલે પછીનો થતો દુઃખ. એટલે કશી ક્રિયા કરી હોય જે ના કરવાની હોય તો પછી એનો દુઃખ થાય છે, એટલે ગિલ્ટી ફિલિંગ અમને થાય છે. તો આપણે અહીંયા પશ્ચાતાપને આપણે બે રીતે સમજી શકીએ છીએ કે એક જ્યારે મહાપ્રભુજીને જે પશ્ચાતાપ થયો તો એ કે અને બીજું કે જો આપણે મહાપ્રભુજીનું કર્મ માર્ગીય સંન્યાસ લીધો તો આપણે મહાપ્રભુજીનું ફોલો કરીએ તો આપણે પશ્ચાતાપ ના થાય, તો એના માટે પણ કીધું છે. તો જ્યારે મહાપ્રભુજીને પશ્ચાતાપ થયો તો મહાપ્રભુજીને 3 વાર આજ્ઞા થઈ હતી કે સૌદામાં પધારવાનું. તો એમને પેલી 2 આજ્ઞાનું પાલન નતું કર્યું, એટલે એમને પશ્ચાતાપ થયો હતો. એટલે એમને 3જા આજ્ઞામાં એમને પરિત્યાગ લીધું હતું. તો બીજું કોઈ એવું ના કરે એના માટે મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો છે. હવે મને બીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે જે કર્મમાર્ગમાં સંન્યાસ બતાવ્યું છે, પણ કલયુગમાં તો કર્મમાર્ગીય સંન્યાસ શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. એટલે પરમિસિબલ છે પણ શક્ય નથી શાસ્ત્રના, કારણ કે એવું શાસ્ત્રમાં કીધું છે કલયુગમાં નહીં કરાતું. હવે પણ એટલે અહીંયા મહાપ્રભુજી ખાલી ભક્તિ માર્ગીય અને જ્ઞાન માર્ગીય સંન્યાસ વિશેષથી સમજાવશે. અને પછી મને 3જા શ્લોકમાં એવી સમજણ પડી કે જે જીવને એવું ફીલ થાય છે કે જ્યાં છે ત્યાં કોઈની સાથે શ્રવણ કીર્તન સ્મરણ અને સેવા કરાતું નથી, એટલે ગૃહનો ત્યાગ કરે છે કે સંન્યાસ લે છે. તો હવે તો જ્યારે આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો આપણે ભાગવતજીનું પુસ્તક જોઈએ, પુરુષોત્તમ નામ સહસ્ત્ર કીર્તન વગેરે, એનાથી વગર કશું થતું નથી. તેનો સંગ્રહ કરવો પડે છે. પણ પ્રોબ્લેમ એ છે કે સંન્યાસ કરતી વખતે કશાનો સંગ્રહ કરાતો નથી, એ નિષેધ છે. તો જે ભક્તિ સાધન નિર્વાહ સંન્યાસમાં છે એનામાં સહાયકતા અને પુસ્તકો ગ્રંથની સહાયતાનું સંગ્રહની જરૂરિયાત જ છે. તો શાસ્ત્રમાં નિષેધ ગણવામાં આવ્યું છે. અને બીજું વસ્તુ એ છે કે ભક્તિ માર્ગ એ ધૈન્યનો માર્ગ છે, જ્યારે સંન્યાસ એ ઉચ્ચ આશ્રમ છે. એટલે શાસ્ત્રમાં એમની પ્રશંસા કરવામાં આવે છે અને એમને બહુ સન્માન આપવામાં આવે છે. અને આ સન્માનથી સંન્યાસીમાં થોડોક અહંકાર કે અભિમાન ઉભો પણ થાય છે. એટલે હવે ભક્તિ માર્ગમાં અહંકાર કે અભિમાન હોવો એ બહુ મોટો દોષ ગણાય છે. અને બીજું તો એ છે કે જે નિયમો સંન્યાસીને પાળવા જોઈએ, જો ભક્ત એ નિયમો પાડે તો એનાથી ભક્તિ જ ના થઈ શકે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તને શ્રવણ કીર્તન સ્મરણ સેવા કરતા વગેરે માટે સંન્યાસ ના લેવું જોઈએ કે ગૃહનો ત્યાગ ના કરવો જોઈએ. હવે ચોથા પાંચમા
ચોથા પાંચમા છઠ્ઠા શ્લોકમાં મને એવી સમજણ પડી કે અહીંયા મહાપ્રભુજી એવું સમજાવે છે કે આપણે શ્રવણ કીર્તન માટે ત્યાગ કરવાનો યુઝલેસ છે, કારણ કે જો આપણે ઘરનો ત્યાગ કર્યો હોય કારણ કે આપણાથી શ્રવણ કીર્તન નથી થતું તો અને એ આપનું ઘર એ ભાજકપણું છે તો એ અયોગ્ય કહેવાય છે, કારણ કે કારણ કે જો ત્યાગ કર્યા પછી પણ એવાનો જ સંગ થશે કે જે ઘરમાં રહેલા લોકો હતા એવા, એટલે એવી જરૂરિયાત અને એટલે આપણે કશો પ્રોગ્રેસ જ નહીં થયો, જેવા હતા એવા જ થયા છે. અને એવી જરૂરિયાત નથી કે બધાને એવા સંઘ પુરુષોનો સંગ થાય. એટલે ભક્તિની અદ્રઢ બીજભાવની અવસ્થામાં સંન્યાસ કે ગૃહત્યાગ લેવાનો યોગ્ય નથી. હવે જે ભક્ત ઘરમાં સહાયતા નથી મળતી એના લીધે કે પ્રતિબંધના લીધે જો ગૃહત્યાગ લીધો હોય તો એ અધૂરો ગણાય છે, એટલે અન્ય કોઈની અપેક્ષા છે. આના લીધે એ કમજોર છે અને જ્યાં સુધી એનામાં નિરપેક્ષતા કે સેલ્ફ રિલાયબલ ના હોય ત્યાં સુધી એ જે વાતાવરણમાં છે એનું ત્યાગ કરવું અયોગ્ય છે. હવે જેમને મન ભગવાનમાં જ લાગેલું છે એને બીજું કશું એમને બોધર નહીં થતું, તો જ્યાં પણ સેવા કરે એમને કશા પ્રતિબંધો નહીં આવે. પણ જેમને એમના સરાઉન્ડિંગ્સ ના લીધે પ્રતિબંધો આવે છે અને એ પ્રતિબંધોને સહન નહીં થતું તો એ એવું ઇન્ડિકેટ કરે છે કે એમનું મન ભગવાનમાં હજુ કેન્દ્રિત કે લાગ્યું નથી. તો હવે જેને અહીંયા વસ્તુમાં સ્ફૂર્તિ છે અને અન્ય વસ્તુમાં સ્ફૂર્તિ છે અને જો એ ગૃહત્યાગ કરે તો એ વિષયોનો આવેશ થઈ શકે છે. અને વિષયોનો આવેશ એટલે કોઈ કામના પૂરી થયા વગર એમનાથી જીવાતું કે રહેવાતું નથી. અને અહીંયા મહાપ્રભુજી બે શબ્દનો પ્રયોગ કરે છે, સર્વદા અને સર્વથા. એટલે જો આપણે સર્વદાથી લઈએ તો જેમનો ધ્યેય વિષયોથી આક્રાંત છે કે વિષયોમાં આસક્ત છે એ એમને સર્વદા કે હંમેશ હરિમાં આવેશ થતો નથી. આનું કારણ એ છે કે જો આપનું મન વિષયોથી ભરેલું હોય તો પ્રભુ માટે જગ્યા નથી અને પ્રભુનો આવેશ મનમાં ના થાય. પણ જે ભક્તિ માર્ગીય છે એમના મનમાં કોઈક વાર પ્રભુમાં લાગેલો હોય, એમનું મન કોઈક વાર પ્રભુમાં લાગેલો હોય એટલે પ્રભુનો આવેશ એમનામાં થાય છે. આ અવસ્થામાં કશા વિષયો એમને બોધર નહીં થાય. પણ જ્યારે પ્રભુ ના આવેશમાંથી નીકળી જાય તો એ વિષયોમાં લાગવા માંડે તો સર્વદા આવેશ નહીં રહેતો. એટલે આ સર્વદાથી લીધો આપણે. પણ જો આપણે સર્વતાથી લઈએ તો જે વિષયાક્રાંત છે એમને બધી રીતે હરિમાં આવેશ નહીં થતો. હવે આ એમના માટે છે કે જેમનું મન ભગવાનમાં એકાગ્રિત હજુ થયો નથી. હવે એટલે જે જીવ વિષયાક્રાંત છે તો એમને ગૃહત્યાગ કે સંન્યાસ લેવો જ ના જોઈએ. મને એવી સમજણ પડી હતી છે. હા, બહુ સારું. કોઈ પ્રશ્ન છે કઈ? આગળ કોણ કરશે? જયજી, હું કરી શકું? હા, કરો. જી જયજી. ભક્તિના સિદ્ધ દશામાં વીરાનુભવોત્તર સંન્યાસ તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિરૂપ નિરોધ સિદ્ધ થઈ જવાથી બાહ્ય ત્યાગની આવશ્યકતા રહેતી નથી. ત્યાગ નિર્વાહક વૈરાગ્ય તો ઉત્કૃષ્ટ ભક્તિના સ્વભાવવશ હોવાથી તેના કર્તવ્ય કે અકર્તવ્યના વિચારની પણ આવશ્યકતા નથી. તેથી ભક્તિની સિદ્ધ દશામાં વીરાનુભવાર્થ સંન્યાસ ભક્તિભાવની દ્રઢતાને નભાવવામાં પ્રશસ્ત માનવામાં આવે છે. એટલે મને આ કેપ્શનમાં એવી સમજણ પડી કે હવે અહીંયા પહેલા શ્લોકમાં વીરાનુભાવાર્થ સંન્યાસની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા હતા. એટલે વીરને સિદ્ધ કરવા માટેનો જે સંન્યાસ
પણ હવે અહીંયા વીરાનું ભવોત્તર સંન્યાસ એટલે વીરા સિદ્ધ થયા પછીનો જે સંન્યાસ છે, તો એટલે અહીંયા સિદ્ધ દશા કહેવાય છે આ જેને વીરાનું ભવોત્તર સંન્યાસ લે એ. તો જે આવો પ્રકારનો સંન્યાસ લે એમને પ્રપંચ વિસ્મૃતિ થયેલી છે, એટલે એમને એમનું મન ભગવાનમાં જ પરોવેલું છે, એટલે એમને એવી નિરોધની અવસ્થા પહોંચી ગઈ છે કે જેમને આમ આગળ પાછળનું જે સરાઉન્ડિંગમાં જે પણ થઈ રહ્યું છે, જે પણ લૌકિક સેન્સેશન કે એ જે વિષયો છે એના ઉપર એમનું હવે મન જતું નથી, કારણ કે એમનું મન ભગવાનમાં જ એવી નિષ્ઠા થઈ ગઈ છે અને એમનું ઇન્દ્રિય અને અંતકરણ બધું ભગવાનમાં જ એવું પરોવેલું છે. તો અહીંયા જે અને પછી અહીંયા સમજાવી આ કેપ્સ્યુલમાં એવું કહે છે કે અહીંયા જે આવી જે આ સ્થિતિમાં પહોંચી ગયા છે અને જે ત્યાગ કરે છે, તો એમના એ ત્યાગ કરતી વખતે એમને કશું કર્તવ્ય અને અકર્તવ્યનો વિચાર ના થઈ શકે, કારણ કે એમનું મન એવું ભગવાનમાં સ્થિર થઈ ગયું છે કે જે પણ કે એ સિચ્યુએશનમાં જે આપણે એવા રેગ્યુલેશન્સ આપણે મૂકી ના શકીએ કે આવું કર્તવ્ય કરવાનું કે આ કરી ના શકીએ, કારણ કે એ સ્થિતિમાં જે એમના જે કરે છે એ જ કરી શકે છે, કારણ કે એમનું એવી નિરોધની અવસ્થા પહોંચી ગઈ છે. એવી સમજણ પડી હતી જાય મને, આપની સમજણ પડી. હું આગળ કરું જાય? નહીં, આમાં હજી કોઈને કહેવું છે? બંસી ભક્તિ. પ્રણામ જે મને આમાંથી એવું સમજાયું કે અહીંયા ભક્તિની સિદ્ધ દશામાં એટલે કે જેનો ભાવ દ્રઢ થઈ ગયો છે, દ્રઢ બીજ ભાવ વાળા એવા વીરાનો ભવોત્તર એટલે કે વીરાનો જે અનુભવ છે એમને થાય છે, વીરાનો અનુભવ જેમને થઈ ગયેલો છે એમના માટે એ જે સંન્યાસ ગ્રહણ કરે છે એમના માટે આ વાત કહી છે. તો વિરહાનું ભવોત્તર એટલે કે જે લોકોને એવી રીતે જેમ નારદજી અને એવા જીવો માટે કહ્યું છે, તો એ વીરાનું ભવોત્તર એટલે કે જે જીવોને ઠાકોરજી વીરાનો અનુભવ કરાવે છે, ક્ષણિક અનુભવ કરાવે છે અને ક્ષણિક અનુભવમાં એમને પછી જે ક્ષણમાં ઠાકોરજી એમને અનુભવ કરાવે ને પછી પાછા પધારી જાય, તો એમાં જે વિરહ થાય છે એનો એકદમ આમ પીડાદાયક હોય છે. તો એવી રીતે બેહોશીની હાલત પણ ક્યારેક થઈ જાય, તો એ વીરાનું ભવોત્તર સંન્યાસ એને એમ કહેવાય છે. તો એવા જીવોનો જે લક્ષણ છે એવો છે કે એ લોકોને પ્રપંચ વિસ્મૃતિ એટલે કે સંસાર આસક્તિ છૂટી જાય છે, એમને ભગવદ આસક્તિ એમનામાં વધે છે, એટલે કે ભગવાનમાં આસક્તિ એમની સિદ્ધ થયેલી હોય છે, એટલે વધી ગયેલી હોય છે, એટલે એમને કોઈ આમ ત્યાગ કરવાની કે જરૂર નથી, પણ પોતાની રીતે જ એ લોકો આમ કરી નાખે છે. એટલે આ ભક્તિની જે સિદ્ધ દશામાં વીરાનું ભવાર્થ સંન્યાસ અને ભક્તિ ભાવની દ્રઢતાને નભાવવા માટે પ્રશસ્ત મનવાર એવી રીતે આમ બે સમજાવવામાં આવ્યું છે, જે મને એવું સમજાયું. એટલે હવે જે આગળ પંક્તિ છે એમાં તો વિરહાનુભવાર્થંતુ પરિત્યાગઃ પ્રશસ્યતે આ વાત કહેવામાં આવી રહી છે ને. તો જુઓ ધ્યાનથી, વિરહાનુભવ માટે અને વિરહાનુભવોત્તર એટલે પોસ્ટ વિરહ અને ફોર વિરહ. આ બે આની અંતર સમજવાનું છે, એના ઉપર થોડું ધ્યાન આપજો. તો વિરહાનુભવાર્થંતુ પરિત્યાગઃ પ્રશસ્યતે આ શ્લોકના ઉપક્રમમાં જે વાત કહેવામાં આવી રહી છે એમાં બે શબ્દના પ્રયોગ છે, એને જરા સમજાવો પહેલા. કે
વિરહાનુભવોત્તર સંન્યાસ અને વિરહાનુભવાર્થ સંન્યાસ, એમાં શું અંતર છે? એટલે વિરહાનું ભવાર્થ એટલે વિરહ થાય છે એના માટે આપણે સંન્યાસ લઈએ છીએ, અને વિરહાનું ભવોત્તર એટલે વિરહ થયા પછીનો સંન્યાસ. ઓર હજી કોઈ કહો? વિરહાનું ભવાર્થ સંન્યાસ એટલે કે વિરહના અનુભવના અર્થ માટે, એટલે વિરહના અનુભવ માટે. તો એ જે જીવ છે એને પ્રભુમાં આસક્તિ તો છે, પણ એનું મન એમ ભટકાઈ, એટલે એનું મન તો પ્રભુમાં છે, પણ એને પ્રભુમાં વિરહ એમને વિરહ પ્રભુમાં થયો નથી, જેને વિરહ ઉત્પન્ન કરવો છે. જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, ભગવાન સિવાય એને બીજું કઈ નથી સૂચતું, તો જે ભક્તિની સિદ્ધ અવસ્થા પર પહોંચેલો છે અને એને પ્રભુ જોઈએ છે, પણ શાયદ પ્રભુની એવી ઈચ્છા ના હોય, તો એને ભગવાનમાં એને મન છે વ્યસનસિત કરેલો છે. પણ એ જે માહોલમાં અત્યારે જે રહે છે, ત્યાં એને એમ તકલીફ થાય છે કે પ્રતિબંધક થાય છે, એના કારણે એને વિરહનો અનુભવ નથી થઈ રહ્યો. તો એ વ્યસ્ત એટલે કે જે માહોલમાં રહે છે એ માહોલ એને પ્રભુજી ડાયવર્ટ કરી અને વ્યસ્ત કરે છે. તો જેને યાદ કરે છે, જેમ પ્રભુને યાદ કરવા જાય છે, તો એ ભૂલાઈ જાય છે એમનાથી, અને વિરહનો અનુભવ નથી થતો. તો ભગવાન તો પોતાની એટલે પછી એમ વિચારે છે જીવ કે ભગવાન તો પોતાની ઈચ્છાથી જ એને મળશે, પણ ભગવાનના વિરહનો અનુભવ તો એ જીવ કરી જ શકે છે. એટલે એવા વિરહનો ભવાર્થ સંન્યાસ, વિરહનો અનુભવ કરવા માટે સંન્યાસ ત્યાગ કરે છે, એને વિરહનો ભવાર્થ સંન્યાસ કહેવાય છે. અને વિરહાનું ભવોત્તર એટલે કે જેને ભગવાન ક્ષણિક પોતાના અનુભવ કરાવે છે અને પછી અંતર્ધ્યાન થઈ જાય છે, તેને વિરહાનું ભવોત્તર સંન્યાસ કહેવાય છે. તો એવી રીતે જયારે પ્રભુ કરે છે, તો એ જીવની હાલત એમ બેચેની સ્થિતિ જેવી કહેવાય જાય છે, કે એમ તો એમણે પ્રભુને નામ લીધો, પ્રભુએ એમને ક્ષણિક દર્શન કરાવ્યા, તો એટલો આનંદ થયો, પણ પછી પ્રભુ પાછા અંતર્ધ્યાન થઈ ગયા તો એમને બેચેની થઈ જાય છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યો તો કે એક માતા પિતા હોય, એમના બાળક અગર આમ અચાનક આમ એમ કે ખોવાઈ ગયો છે, તો એમનો જીવ અદ્ધર થઈ જાય, બેચેની જેવી અવસ્થા આવી જાય ને, એવી જ હાલત આવા જીવોની થઈ જાય. તો એને વિરહાનો ભવોત્તર સંન્યાસ કહેવાય છે. વિરહાનો ભવોત્તર એટલે કે વિરહના અનુભવ થઈ ગયા પછી. મને એવું સમજાયું. અર્પણ, તને કઈ સ્પષ્ટ થયું? હા જી, એટલે મને એવી સમજણ પડી હતી કે વિરહાનું ભવાર્થ એટલે વિરહ માટેનો સંન્યાસ, એટલે જો આપને સંન્યાસ બાધક રૂપ થાય છે, અને પણ એમને એવું ઈચ્છા થાય છે કે એમને ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું, તો એ સંન્યાસ નું એ સંસારે બાધક રૂપ હોય છે, એટલે સંન્યાસ લેશે, સંન્યાસ લેશે, કારણ કે એવો વિરહ એમને થાય છે. અને જે વિરહાનું ભવોત્તર એ જ કે વિરહ થયા પછીનો સંન્યાસ, એટલે આપણે જો આપણે વિરહના જુદા જુદા અવસ્થાઓ હોય છે, તો જયારે આપણે વિરહ જો વિરહ બહુ તીવ્ર થઈ જાય તો એ આપને બેહોશીની અવસ્થા આવી શકે છે, અને એનાથી પણ બહુ તીવ્ર થઈ જાય તો મૃત્યુની પણ અવસ્થા આવી શકે છે. એટલે એની અવસ્થા ના આવે તો એના લીધે આપણે સંન્યાસ લઈએ છીએ. મને એવી સમજણ પડી. મને એમ લાગે છે કે હજી જે અનુભવ શબ્દ છે ને આમાં, એના ઉપર કદાચ તારું ધ્યાન નથી ગયું. વિરહાનુભવાર્થ એટલે વિરહનો અનુભવ કરવા માટે કરાતો સંન્યાસ, એટલે વિરહને ફીલ કરવા માટે.
જે રિનાઉન્સમેન્ટ કરવામાં આવે છે એને આપણે સરળતાથી સમજવું હોય તો આપણે ત્યાં જેટલા એકાદશી વગેરેના વ્રત છે, વ્રતનો મતલબ નિરાહાર રહેવું. જલનો પણ ઉપયોગ બહુ જ આપણો પ્રાણ સંકટમાં હોય તો જ એક વખત જલ પીવું. વ્રત બધા એવા જ હોય છે. એટલે જે આઈડિયલ સેન્સમાં આપણે જે વ્રત કહીએ છીએ એમ સમજવાનું છે. આપણે જે ફરાળ વરાળ કરીએ છીએ એ નહીં. તો ધાર્મિક કે આધ્યાત્મિક કે ભક્તિ માર્ગમાં એનું જે કંઈ પણ મહત્વ હોય એ બીજો વિષય છે. પણ ઉપવાસ કે વ્રત કે નિરાહાર રહેવાનું આરોગ્યની દૃષ્ટિથી આયુર્વેદ વગેરે પણ બહુ મહત્વ માને છે. અને એ મહત્વ એનું એ છે કે ભૂખ એ વિરહ છે. કોનો વિરહ? ભોજનનો, ખાવાની વસ્તુનો જે વિરહ છે એને આપણે ભૂખ કહીએ છીએ. તો જે આપણો દૈનિક જીવન છે એમાં સામાન્યતઃ મનુષ્ય સવારે ઉઠીને કંઈક ખાતા પીતા હોય, પછી બપોરે ફરી પાછું કંઈક ખાય, સાંજે કંઈક ખાય પીએ, રાત્રે પણ ખાય, ને વચ્ચે વચ્ચે કંઈ પણ દૂધ, ચાય, કોફી કે રસ વગેરે કે ફલ, આ બધું આપણે લેતા રહેતા હોઈએ છીએ. જેનો જે જીવનક્રમ હોય, પરંતુ 3-4 વખત તો પેટમાં કંઈ ઠોસ વસ્તુ જતી હોય છે અને પ્રવાહી વસ્તુ પણ અનેક વખત ઈચ્છા અનુસાર જતી હોય. આપણા પેટને વિરહનો એટલે કે ભૂખનો અનુભવ સામાન્ય જીવનમાં ઓછો થતો હોય છે. કેમ કે એ સમય પ્રમાણે જ્યારે ભૂખનો અનુભવ થવાની તૈયારી હોય, એટલે કે પેટ ખાલી થાય એના પહેલા તો એમાં કંઈક ને કંઈક આવી જતું હોય. એટલે આપણને ત્યાં એમ કહેવાયું છે આયુર્વેદમાં પણ કે આપણને અમુક અમુક સમયમાં નિરાહાર રહેવું જોઈએ. એટલે પેટમાં કંઈ પણ નાખવું ન જોઈએ. કેટલીક વખતે એક સમય નિરાહારનું કહેવામાં આવે છે, કેટલીક વખતે 2 સમય, કેટલીક વખતે 3 સમય. જેમ એકાદશીનું વ્રત છે એમાં 3 સમય નિરાહારનું શાસ્ત્રનું વિધાન છે. એકાદશીના આગલી દશમ રાત્રિએ કંઈ નહીં લેવાનું, પછી એકાદશીના આખા દિવસ કંઈ નહીં લેવાનું અને તે રાત્રે જાગરણ કરવાનું, પછી દ્વાદશીના વ્રતના પારણા કરવા. તો આનાથી આપણા પેટમાં જે ભૂખ કોને કહેવાય એનો આપણને અનુભવ થાય. મેં પહેલા તમને એક વખત કોઈ પ્રસંગમાં એક પ્રસંગ કયો હતો, એક વાત કહી હતી કે માતા પોતાના બાળકને લઈને અને બાળકના ડોક્ટર પાસે ગઈ અને એને એમ ફરિયાદ કરતી હતી કે આ ખાવામાં બહુ જ નખરા કરે છે, બહુ જ મહેનત કરવી પડે છે અને કંઈ પણ ખવડાવવા માટે. તો પછી ડોક્ટરે એમને પૂછ્યું કે ભાઈ તમારું આનો દિનચર્યા શું છે? એની માએ સવારથી જે ખવડાવે પીવડાવે છે એ બધું જ રાત સુધીનું ગણાવ્યું. દર અડધો પોણો કલાકે એ બાળકને કંઈક ને કંઈક એના મોઢામાં પેટમાં નાખતી રહેતી હતી. તો બધી માતાઓ છે એમને જે પોતાના બાળક માટે એવો સ્નેહ હોય એટલે એ આવું કરતા જ હોય છે. તો ડોક્ટરે એને એમ જ કહ્યું કે તમારું બાળક એકદમ નોર્મલ છે, જો એ રમે છે, સમય ઉપર સૂવે છે, જાગે છે,
પેટ સાફ થાય છે એનું, તો એની કોઈ ચિંતા નથી, એ સામાન્ય છે. તો તમે એ ફરિયાદ કરો છો કે ખાવામાં બહુ નખરા કરે છે, એનું કારણ એ છે કે તમે એને ભૂખ્યો થવા જ દેતા નથી. એટલે ભૂખ કોને કહેવાય એની એને ખબર જ નથી. જ્યારે ભૂખ પેટમાં હોય તો એ ભોજનમાં રુચિ પ્રકટ કરે અને માગી માગીને એને ખાય. માંગવાનો અવસર જ ના આપો તો શું કરે બિચારો. તો બાલક છે એને જ્યારે પણ મોઢામાં નાખવામાં આવે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે ઉલટી કરી દે, મોઢું ફેરવી લે, અથવા મોઢું ખોલે જ નહીં. ખોલે તો જબરજસ્તી ઠૂંસી દો તો ચાવે નહીં કે અંદર ઉતારે નહીં. તો એ બિચારો બાલક પણ પોતે એની માતાને એમ કહેવા માંગે છે કે મને વિરહનો અનુભવ કરવા દો. તો આ જે વિરહાનુભવાર્થ જે સંન્યાસ છે કે ત્યાગ છે, એનો મતલબ જેવી રીતે આપણે ત્યાં ઉપવાસ છે, ઉપવાસથી આપણને ભૂખનો અનુભવ થાય છે. ભૂખનો મતલબ પેટ ખાલી હોય તે વખતે જે સમયે આપણે એના અંદર ભોજન આપતા હોઈએ તે સમયે જો પેટ ખાલી હોય તો આપણા શરીરની જે ઘડિયાળ છે તેના પ્રમાણે આપણા અંદર જેટલા પણ બધા કેમિકલ સિક્રેશન્સ થતા હોય એનો ટાઈમ સેટ થયેલો. રોજ 1 વાગે આપણે ભોજન કરતા હોઈએ તો 1 વાગ્યાના આસપાસ આપણું માઇન્ડ છે, આપણું બ્રેન, એ બોડી ક્લોકને ચાલુ કરી દે, જેનાથી આપણા પાચનના જે કેટલા પણ ઓર્ગન્સ છે એ લોકો પોતપોતાનું કામ કરવાનું શરૂ કરી દે. તો પેટમાં જે આહાર આપણે નાખીએ છીએ એના પાચન માટે કે એબ્ઝોર્પ્શન માટે જે પણ સિક્રેશન જ્યાં જ્યાં આપણે થતા હોય એ બધા શરૂ થઈ જાય. એ એસિડિક હોય, એનાથી આપણી પાચન તંત્રની અંદરની જે ચામડી છે એમાં જલન થતી હોય. એ જલન છે એ આપણને ભૂખનો અહેસાસ કરાવે. આપણે એને ભૂખ નામ આપીએ છીએ. તો એ જે વખતે આહાર આપણા પેટમાં નથી, પેટ ખાલી છે, તો એ વિરહનો એ અનુભવ કરી રહ્યું છે આપણું પેટ. તો એ ભૂખ છે એ ખોરાકનો કે આહારનો વિરહ છે. અને એ વિરહનો અનુભવ થાય એના માટે પેટનું ખાલી હોવું જરૂરી છે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા વિરહાનુભવાર્થંતુ પરિત્યાગઃ પ્રશસ્યતે, વિરહાનુભવ માટે, વિરહનો અનુભવ કરવા માટે જો સંન્યાસ લેવામાં આવે છે તો એની પ્રશંસા કરવામાં આવી છે. અને વિરહાનુભવોત્તર, હવે અનુભવ થઈ ગયો, જેને અનુભવ નથી થઈ રહ્યો એનું એક્ઝામ્પલ કોણ છે? ભક્તના ઉદાહરણમાં જો આપણે લઈએ તો જેમ નારદજીનું ભક્તિએ કહ્યું, નારદજીના જીવન ચરિત્રમાં એવું આવે છે કે એમની માતા એક વૈદિક પરંપરાના જે સદાચારી બ્રાહ્મણ હતા એમને ત્યાં એ દાસી હતી. એમને ત્યાં કોઈ 4 સંન્યાસીઓ ચાતુર્માસ્યમાં વેઠવા માટે આવ્યા. સંન્યાસીઓ માટે વરસાદના દિવસોમાં એક જગ્યાએ રહેવાની છૂટ હોય છે. તે વખતે નારદજીને
એ સંન્યાસીઓની સેવામાં રાખવામાં આવ્યા. નારદજી તે વખતે 5-6 વર્ષના હતા. તો બહુ જ આદરથી, પવિત્રતાથી, આજ્ઞાકારી થઈને અને નારદજી એમની સેવા કરતા અને જ્યારે જ્યારે પણ એ લોકો ભગવત નામ લેતા, કીર્તન કરતા, ચર્ચા કરતા તો એને નિષ્ઠાથી સાંભળતા. એમ કરતા કરતા એમના અંદર ભગવત ભાવ જાગ્યો એકદમથી. વૈરાગ્ય પણ થયું. પણ એમની માતાની જવાબદારી હતી. તો એવું કરતા જ્યારે એ ચાતુર્માસ્ય પૂરો થઈ ગયો પછી જ્યારે બ્રાહ્મણો ગયા ત્યારે જતા જતા એમને નારદજીને બહુ સુંદર ઉપદેશ આપતા ગયા. તો એમના હૃદયમાં ઓર વધારે પ્રબલ ભક્તિભાવ થયો. પણ એમની પરિસ્થિતિ વિપરીત હતી. માતાનું પણ બંધન હતું. નાના હતા એટલે કોઈ જવાબદારી તો હતી નહીં, પરંતુ માતા એમને એકલા તો જવા ન દે ક્યાંય. પણ સંન્યાસીઓથી એટલા પ્રભાવિત થયા અને એમને એટલું તો સમજમાં આવ્યું કે ઘર સંસારમાં રહેવાથી ભગવત પ્રાપ્તિ ન થઈ શકે. તો એમના મનમાં પણ સંન્યાસીઓનું અનુકરણ કરવાની ઈચ્છા તો જાગી હતી, પણ એ ત્યાગ કરે કેવી રીતે? પણ ઠાકોરજીની ઈચ્છા એવી જ હશે એટલે એમની માતાને કોઈ સર્પે કરડ્યું અને એને મૃત્યુ થઈ ગયું. તો પછી નારદજીને હવે કોઈ બંધન ન રહ્યું એટલે ઘર છોડીને ચાલ્યા ગયા કે પ્રભુ ક્યાં મળે, પ્રભુ કેવી રીતે મળે. તો આ એક ઉદાહરણ છે. એના પછી ઠાકોરજીએ એમને ક્ષણિક અનુભવ પણ કરાવ્યો. આકાશવાણીથી એમને પ્રભુનો ધ્વનિ, અવાજ પણ સંભળાઈ. તો નારદજીના ઉદાહરણમાં બંને વસ્તુ આપણને મળી રહે છે. એક તો વિરહાનુભવાર્થ સંન્યાસનો પણ એક ઉદાહરણ મળી જાય છે અને વિરહાનુભવોત્તર એ બંને પણ મળી જાય છે. વિરહાનુભવાર્થમાં એ છે કે કુટુંબ, પરિવાર, લોક સમાજ એમના વચ્ચે પ્રભુનો અનુભવ કેમ થઈ શકે? કેમ કે આપણે જે અનુભવ કરીએ છીએ એમાં આ બધો જ લોક સમાજ છે એ આપણું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લે છે. તો ભગવત નામ લેવા જઈએ તો બીજા 5 કાર્ય આવી પડે આપણા ઉપર. તે વખતે ન હોય તો એનું સ્મરણ બનેલું રહે કે આ કરવાનું છે. તો એને કારણે એટલી સ્વસ્થતા નથી રહેતી કે આપણે પ્રભુનો વિરહનો અનુભવ કરી શકીએ. જેમ જે વેક્યુમ છે, આપણે કોઈ પાણીની બોટલ ભરેલી હોય અને પાણી બધું પી લઈએ અને કોઈ આપણને એમ પૂછે કે બોટલ ખાલી છે તો આપણે કહે હા ખાલી છે. પણ એ ઉત્તર આપણો પૂર્ણ નથી. ખાલીનો મતલબ એમાં પાણી નથી એવો અર્થ થાય છે. કંઈ નથી એવો મતલબ નથી, કેમ કે એની અંદર વાયુ તો છે જ, ગેસ. તો એ ગેસ પણ એની અંદર ન રહી જાય તો જે વેક્યુમ ક્રિએટ થાય તો આપણે એમ કહીએ કે હવે આમાં કંઈ નથી, એ ખાલી છે. તો એ વેક્યુમ છે એનું એક અલગ મહિમા છે. હવે જ્યાં જ્યાં પણ વેક્યુમ હોય તો આ એટમોસ્ફિયરિક જે પ્રેશર છે
એ આસપાસની જે પણ વસ્તુ છે એ વેક્યુમને ભરી દેવા માટે એ તત્પર થઈ જાય. પહેલાના સમયમાં એવા સાધનો આવતા ન હતા પેકિંગ કરવા માટેના, પણ આજકાલ હવે એવા સાધનો આવે છે કે જેમાં તમે જે વસ્તુ બહુ જગ્યા રોકે હોય એવી હોય, જેમ કોઈ રજાઈ છે કે તમારા કપડા છે, ગાદલું છે, તકિયાઓ છે, તો એનો જે માસ છે એ તો એટલો બધો નથી હોતો. એનું વજન કરો તો બહુ ઓછું હોય. તકિયાનું વજન આપણે કરો તો 1.5 કિલો વજન હોય તકિયાનું. પણ એ જગ્યા એટલી બધી રોકે આપણને, એને જોઈને એમ થાય કે આ વસ્તુ કેમ લઈ જઈ શકાય ક્યાં. તો આજકાલ એને ઓર વધારે સ્ક્વીઝ કરવા માટે કે એના અંદરનું જે ઇન્ટરનલ સ્પેસ છે એને રિડ્યુસ કરવા માટે એને વેક્યુમથી પેકિંગ કરવામાં આવે છે. તો અંદર જેટલી પણ એર કેવિટીઝ છે એ બધી એ કમ્પ્રેસ કરી અને એને પિચકાવી દે. તો ઓસીકું જે તો કે 1.5-2 ફીટનું હોય, 4-5 ઇંચ કદાચ એની જાડાઈ પણ હોય, તો વેક્યુમનો મશીનનો ઉપયોગ કરે તો એકદમ પિચકીને એને ચાદર જેટલું થઈ જાય. પછી જ્યારે આપણે એને પ્લાસ્ટિકમાંથી કાઢીએ બહાર, તો ધીરે 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 એના અંદર હવા ભરાતી જાય, તો ફરી પાછું ફૂલીને એને પહેલા જેવું હતું તેવું થઈ જાય. તો એવું થઈ જવાનું કારણ એ છે કે વેક્યુમ હતું તો એના અંદર આવરણ હટાવ્યા પછી આસપાસની હવા અંદર ઘૂસવા લાગી. તો જ્યારે પણ જેમ આપણે ઘરમાં બેઠા હોઈએ ને એકલા બેઠા હોઈએ તો ઘરના લોકો પૂછે કેમ એકલા બેઠા છો, બધાની સાથે આવીને બેસો, રૂમમાં અંદર રૂમમાં કેમ બેઠા છો, શું વિચાર કરો છો, શું ચિંતા થાય છે, શું થાય છે, એમ 25 જણા આવીને એને પૂછી જાય. તો આપણને વેક્યુમ થવા ન દે. જ્યાં સુધી વેક્યુમ થાય નહીં ત્યાં સુધી વિરહાનુભવ થઈ ન શકે. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરી રહ્યા છે કે એ વિરહનો અનુભવ કરવા માટે અગર કોઈના અંદર એવી તત્પરતા થઈ રહી છે કે ચલો હવે અહીંયા તો આવું વેક્યુમ કોઈ કરવા નહીં દે, એકલા જોતાની સાથે 4 જણા ઘેરીને બેસી જશે, તો સંન્યાસ લઈને એવું ત્યાગ કરીએ કે જ્યાં ખાલી પ્રભુનું સ્મરણ જ રહે, બીજું કોઈ પ્રભુનું સ્મરણનું સ્થાન લેવા માટે બીજું કોઈ ત્યાં આવી ન ચડે. તો આ વિરહાનુભવાર્થ પરિત્યાગ થયો. તો એ જાતનો જો પરિત્યાગ यदि કોઈ કરવા માંગે અને જો એની ભક્તિ માર્ગમાં અવસ્થા સિદ્ધ છે, એટલે દ્રઢ બીજ ભાવની અવસ્થા છે, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠીક છે, કરી શકાય એવું. સમજાયું અર્પણ? હાજી સમજાયું. એટલે મને એવી સમજણ પડી કે એટલે જેને વિરહને ફીલ કરવા માટે કોઈ સંન્યાસ લેશે તો જેમ અહીંયા એટલે વિરહ નું અનુભવ કરવા માટે જે સંન્યાસ લેશે એની પ્રશંસા કરવામાં આવી રહી છે. એટલે વિરહ તો એટલે કોઈની જે તત્પરતા એમનામાં તત્પરતા હોય કે પોતાના ઘરમાં એમનાથી શ્રવણ કીર્તન સ્મરણ નહીં થતું, વિરહનો અનુભવ નહીં થતું, તો એ સંન્યાસ લેશે અને એવા સ્થાનમાં જાય છે કે જ્યાં એમનો વિરહનો અનુભવ થાય એવા સ્થાનમાં જાય છે. અને આવા
આવા જીવોની પ્રશંસા કરવામાં આવે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે જે આવું પરિત્યાગ કરે છે અને એમનો દ્રઢ બીજભાવ છે તો એ એવું કરી શકાય છે. બરોબર. એમાં નારદજીનું ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખવાનું. શ્રી મહાપ્રભુજીના પ્રસંગમાં પણ આવે છે કે મહાપ્રભુજીના જે અંતરંગ સેવકો હતા એમની સાથે એક વખત શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ઘણા સમય થઈ ગયો છે ભગવત ચર્ચા કરી નથી. તો તે વખતે ભગવત ચર્ચાનો પ્રસંગ છેડ્યો તો શ્રી મહાપ્રભુજી એકદમથી એમને લીલાનું સ્મરણ થઈ ગયું અને એનું અનુસંધાન છૂટી ગયું. તો એવું 2-3 દિવસ સુધી રહ્યું બેહોશીની સ્થિતિ. પછીથી ફરીથી સ્વસ્થ થયા. તો જે પ્રભુના વિરહી ભક્તો છે જો એમને કોઈ આ અવસ્થામાંથી બહાર કાઢવા વાળું ન હોય તો પછી એમનો દેહ પણ નો બંધન છૂટી જાય અને લીલામાં પ્રાપ્તિ થઈ જાય આ અવસ્થામાં. તો વિરહાનુભવાર્થ સંન્યાસ એ આ પ્રકારનો છે એમ સમજવું જોઈએ. એનું આ એક પણ ઉદાહરણ આપણે સમજી શકીએ. સારું, ચલો આજે વધારે નહીં કરીએ. એક જ પંક્તિનો એક જ પક્ષ થયો છે. અહીંયા વિરામ રાખીએ.